Good morning everyone. So from today onwards we are going to start our paper number 18 or paper number 605, which is a study of Indian writing in English. So let us have a glance on its syllabus. So we have two play in our 4 units. The first one is The Namesake, which is written by Jhumpa Lahiri in unit 1 and 2, and The Ghanshiram Kotwal, which is written by Vijay Tendulkar in unit 3 and 4. We will study the writers by starting the novel. So let us have a discussion on the questions, as I have already sent you the summary of both the play Ghanshiram Kotwal and Namesake. I hope you already have a glance on it. So let us discuss the questions. Okay. So the first question is, critically evaluate the Namesake in detail. ઇવેલ્યુએટ કરવું એટલે મૂલ્યાંકન કરવું, કે નેમશેકનું ડિટેલમાં મૂલ્યાંકન કરો. ઇન્ટ્રોડક્શન સૌથી પહેલાં તો ઝુમ્પા લહેરી, શી ઇઝ ધ રાઇટર. ઝુમ્પા લહેરી વોઝ બોર્ન ઇન લંડનમાં એમનો જન્મ થયો હતો. હર ફેમિલી મૂવડ ઇન યુએસએ વેન શી વોઝ 3 years. એ જ્યારે 3 વર્ષના હતા ત્યારે એમના ફેમિલી લંડનમાંથી યુએસએમાં મૂવ થઈ ગયા હતા. લહેરી કન્સિડર હરસેલ્ફ એઝ એન અમેરિકન. લહેરી જે ઝુમ્પા લહેરી એ પોતાને અમેરિકન કન્સિડર કરે છે, કે હું અમેરિકન છું. અમેરિકનનો અહીંયા એ કેપિટલ આવશે. ઓકે. શી સેઝ, એ શું કહે છે, આઈ વોઝ નોટ બોર્ન હિયર, કે હું અહીંયા હું અમેરિકામાં જન્મી નથી, બટ આઈ માઇટ એઝ વેલ હેવ બીન, કે મારે અહીંયા જન્મ લેવા જોઈતો હતો, કે ભાઈ અહીંયા જન્મી હોત તો વધારે સારું હોત. શી ઇઝ કન્સિડર્ડ એઝ એન ઇન્ડો અમેરિકન રાઇટર. બરાબર, ઇન્ડો અમેરિકન રાઇટર તરીકે એ ઓળખાય છે. ઇન 2003 લહેરી પબ્લિશ્ડ ધ નેમશેક હર ફર્સ્ટ નોવેલ, કે એમની ફર્સ્ટ નોવેલ ધ નેમશેક એ ક્યારે પબ્લિશ થઈ હતી? 2003માં. અને એ શું છે? તો એની ફર્સ્ટ એવર નોવેલ છે. ઝુમ્પા લહેરી હેઝ નાઇસલી શોઝ. અહીંયા નાઇસલીનો સ્પેલિંગ પણ ખોટો છે ને શોઝ ના આવે, શોડ. બરાબર, કારણ કે ઓલરેડી ભૂતકાળ થઈ ગયો છે તો ઈડી પાછળ મૂકાય છે, શોની પાછળ. ધ ઇફેક્ટ ઓફ રાઇટર ઓન હ્યુમન માઇન્ડ. રાઇટરના સ્પેલિંગમાં પાછળ ઈ નહીં આવે, તો હ્યુમન માઇન્ડમાં થતી અસર જે છે એ એમને બતાવે છે. ઇફેક્ટ ઓફ રાઇટર ઓન હ્યુમન માઇન્ડ એટલે કે રાઇટર્સની જે હ્યુમન માઇન્ડ ઉપર અસર થાય છે એ બતાવી છે. શી હેઝ ડિસ્ક્રાઇબ્ડ વેરિયસ થીમ્સ, સેટિંગ્સ, પ્લોટ એન્ડ સ્ટાઇલ વાઇઝ. બરાબર, તો એમણે શું ડિસ્કસ કર્યું છે? તો વેરિયસ અલગ અલગ થીમ છે, સેટિંગ છે, પ્લોટ છે. બરાબર, એ બધું એણે ડિસ્કસ કર્યું છે. પ્લોટ પછી ફૂલ સ્ટોપ અને અથવા તો કોમા. એન્ડ સ્ટાઇલ વાઇઝ ધ નોવેલ ઇઝ ઓલ્સો સિમ્પલ, કે નોવેલની સ્ટાઇલ જોવા જઈએ તો નોવેલ કેવી છે? એકદમ સિમ્પલ, એટલે કે ઇઝીલી સમજ પડી જાય એવી છે. લેટ્સ ડિસ્કસ 3 પોઈન્ટ્સ ઇન ડિટેલ. પહેલો પોઈન્ટ છે ટાઇટલ. કે ધ નેમશેક એ શું છે? ટાઇટલ. તો ટાઇટલ વિશે આપણે ડિસ્કશન કરીએ. ધ ટાઇટલ ઓફ એની લિટરરી વર્ક ઇઝ ટેકન ફ્રોમ ધ થીમ ઓર નેમ ઓફ મેઇન કેરેક્ટર. કે ભાઈ મોસ્ટલી જનરલી તમે કોઈ નોવેલ જોઈ લો, પ્લે જોઈ લો, ડ્રામા જોઈ લો, બરાબર, તો એમાં મેઇન ટાઇટલ શું હોય છે? તો એનો આઈધર એની થીમ ઉપરથી હોય છે, અથવા તો કોઈ મેઇન કેરેક્ટર હોય. ફોર એક્ઝામ્પલ એન્ટોની એન્ડ ક્લિયોપેટ્રા, હેમલેટ લઈ લો, ઓથેલો લઈ લો, કોઈ પણ તમે લઈ લો, ઘાંશીરામ કોટવાલ લઈ લો. તો ટાઇટલ કેવી રીતના હોય છે? તો મેઇન કેરેક્ટરના નામ પરથી અથવા તો થીમ પરથી હોય છે. હિયર ધ ટાઇટલ નેમશેક ઇઝ ટેકન ફ્રોમ ધ સેન્ટ્રલ આઈડિયા ઓફ ધ નોવેલ. અહીંયા નેમશેક છે એ કોઈનું નામ નથી, પણ એ શું છે? તો સેન્ટ્રલ આઈડિયા છે નોવેલનો. ઇટ સ્પીક્સ ઓર રિવીલ્સ ધ મેઇન થીમ ઓર કેર ઓફ ધ નોવેલ, કે એનાથી શું ખબર પડે? કે ભાઈ મેઇન થીમ આપણને ખબર પડી જાય છે. ધ નેમશેક ઇઝ અ ટેલ ટેલ ટાઇટલ. ટેલ એટલે કહેવું ને ટેલ એટલે વાર્તા, કે વાર્તા કહેતી હોય એવું ટાઇટલ છે. બરાબર, કે એનાથી આપણને આખી સ્ટોરીની થોડોક આઈડિયા આવી જાય કે ભાઈ આ નામ ઉપર હશે. અને SAKE એટલે કે ખાતર, કોઈના માટે આપણે કહીએ છીએ ને, ફોર ગોડ શેક એટલે કે ભગવાન ખાતર આપણે જે કહીએ છીએ એવી રીતના અહીંયા ધ નેમશેક છે. It means the title itself shows that the main theme of the novel. એનો મિનિંગ થાય છે કે ટાઇટલ પોતે જ નોવેલની મેઇન થીમ દર્શાવે છે. The entire novel is tale of Gogol as a kid, teenage and natural person. કે આખું જે નોવેલ છે એ શેના વિશે છે? તો ગોગલ નામનો એક કેરેક્ટર છે,
કે એ બાળક તરીકે પછી ટીનેજ થાય છે, એક વ્યક્તિ નેચરલ પર્સન બને છે, બરાબર. તો એના વિશે આખી વાર્તા છે. ધ હોલ સ્ટોરી મૂવ ટુવર્ડ્સ ધ મેઇન કેરેક્ટર, કે આખી જે સ્ટોરી છે TORY સ્ટોરી મૂવ્સ MOVES ટુવર્ડ્સ TOWARDS ટુવર્ડ્સ ધ મેઇન કેરેક્ટર. મેઇન કેરેક્ટરની આગળ પાછળ આખી સ્ટોરી ફરે છે. ઓકે. સેકન્ડ છે ધ થીમ. ધ ટાઇટલ ઓફ ધ નોવેલ ઇટસેલ્ફ સજેસ્ટ વન ઓફ ધ થીમ. થીમ ઘણી બધી હોઈ શકે, કારણ કે એક જ થીમ ઉપર આખી નોવેલ પ્લે બનાવવી, બરાબર છે, એક શક્ય છે નહીં. તો એની થીમ આપણને, એનું ટાઇટલ છે એ આપણને વન ઓફ ધ થીમ, એક થીમ આપણને કહી દે છે કે ભાઈ શું છે, તો ભાઈ નેમ શેક એ શું છે, તો એની એક થીમ હશે. લેરી હેઝ યુઝડ વેરિયસ થીમ્સ ટુ શો ધ પ્રોબ્લેમ્સ બીકમ નથી અહીંયા ધ પ્રોબ્લેમ ઓફ ટુ ડિફરન્ટ કલ્ચર્સ, કે લેરીએ છે એમની વેરિયસ થીમ દ્વારા શું બતાવ્યું છે. ધ થીમ સજેસ્ટ વન ઓફ ધ થીમ, બરાબર. લેરી હેઝ યુઝડ, લેરીએ ઉપયોગ કર્યો છે, વેરિયસ થીમ્સ અલગ અલગ થીમનો ઉપયોગ કર્યો છે, ટુ શો એટલે દર્શાવવા, ધ પ્રોબ્લેમ ઓફ ટુ ડિફરન્ટ કલ્ચર્સ, કે બે અલગ અલગ કલ્ચર્સ છે એમના વચ્ચેનો પ્રોબ્લેમ દર્શાવવા માટે એમણે અલગ અલગ થીમનો ઉપયોગ કર્યો છે. ધ વેરિયસ થીમ ઓફ ધ નેમશેક આર ફોલોઈંગ, અલગ અલગ થીમ છે એ નીચે પ્રમાણે છે. નેમ એન્ડ આઇડેન્ટિટી, પહેલાં તો નામ અને એની ઓળખાણ. પેરેન્ટ્સ ચાઇલ્ડ રિલેશનશિપ, એટલે કે બાળક અને એમના માતા પિતા વચ્ચેની રિલેશનશિપ, એટલે કે એમનો સંબંધો. હોમ સિકનેસ એટલે શું, કે ઘરે ના હોઈએ આપણે ત્યારે આપણને ઘરની બહુ યાદ આવે, ઘર છોડીને જવાનું ગમે નહીં, બરાબર છે, એને હોમ સિકનેસ કહેવાય. ટેન્શન બિટવીન લાઈફ એન્ડ ડેથ, કે ભાઈ જીવન અને મરણ વચ્ચેનું જે આખું એ છે, બરાબર, એનું એ બતાવ્યું છે. પછી લેંગ્વેજ બેરિયર એટલે કે અટક, એટલે મીન્સ કે વચ્ચે જે અવરોધ, બેરિયર એટલે અવરોધ, કે ફોર એક્ઝામ્પલ તમે અહીંયા આપણે ગુજરાતમાંથી USA જઈએ તો આપણી લેંગ્વેજ એ લોકો ના સમજી શકે, એ લોકો અને આપણે એ લોકોની લેંગ્વેજ ના સમજી શકે, બરાબર છે. તો એ શું કહેવાય, લેંગ્વેજ બેરિયર. એન્ડ અલાઇનેશન એટલે કે જે એકલતા લાગતી હોય એ. તો આ એની વેરિયસ થીમ્સ છે. ધીસ થીમ્સ આર રિફ્લેક્ટેડ ધ કોર્સ ઓફ બેરિયર એન્ડ પ્રોબ્લેમ ઓફ પીપલ. આપણે થીમ જ્યારે સ્ટડી કરીશું ત્યારે આ દરેક થીમને ડિસ્કસ કરીશું ડિટેલમાં, બટ અત્યારે આપણે જસ્ટ એના નામથી પરિચિત થઈએ છીએ થીમના. ઓકે. નેક્સ્ટ છે કેરેક્ટરાઇઝેશન. ઓકે. તો કેરેક્ટરાઇઝેશન એટલે કે જે એના અલગ અલગ કેરેક્ટર્સ છે એની વાત કરી છે. ધ નોવેલિસ્ટ ઓર એની લિટરરી રાઇટર યુઝડ સચ કેરેક્ટર્સ who are the part of general atmosphere and themes. કે કોઈ પણ નોવેલિસ્ટ હોય કે કોઈ પણ રાઇટર હોય એ એવા કેરેક્ટરનો ઉપયોગ કરે છે કે જે કેવા હોય, જનરલ એટમોસ્ફિયર, કે જેની સાથે રીડર્સ હોય એ પોતાને કનેક્ટ કરી શકતા હોય, બરાબર છે. કે ફોર એક્ઝામ્પલ અત્યારે જનરલી તમે જોવા જાઓ તો એવા મૂવીઝ બને કે ફોર એક્ઝામ્પલ બાગબાન છે, તો બાગબાનમાં અમિતાભ બચ્ચનના કેરેક્ટર સાથે ઘણા માતા પિતા પોતાને રિલેટ કરી શકતા હશે, પણ હવે જોધા અકબર મૂવી હતું તો એમાં કંઈ અકબર સાથે કોઈ પોતાને રિલેટ ના કરી શકે, બરાબર છે, કારણ કે હી વોઝ ટોટલી ડિફરન્ટ કેરેક્ટર દેન બાગબાન ઇન અમિતાભ બચ્ચન ઇન બાગબાન, બરાબર છે. તો એવા કેરેક્ટર્સ મોસ્ટલી નોવેલિસ્ટ અને રાઇટર્સ આવા પ્રકારની નોવેલમાં, બરાબર. પછી માઇથોલોજીકલ હોય, હિસ્ટોરિકલ નોવેલ હોય, એ બધામાં પછી એવા જ એના જે હાઈ કેરેક્ટર હોય એ જ આવે. પછી એમાં જનરલ કેરેક્ટર ના આવે કે જેની સાથે આપણે પોતાને રિલેટ કરી શકીએ, પણ નોર્મલ હોય તો એમાં એવા કેરેક્ટર્સ હોય કે જેની સાથે ધ ઓડિયન્સ કેન રિલેટ વિથ ધ કેરેક્ટર. ઝુમ્પા લેરી હેઝ નાઇસલી ડ્રોન ઓર પોર્ટ્રેટ કેરેક્ટર ફોર હર નોવેલ્સ, કે એને પોતાની નોવેલ્સ માટે એક બહુ સારી રીતના પોતાના કેરેક્ટરનું પોર્ટ્રેટનો સ્પેલિંગ ખોટો છે, PORTRAIT, પોર્ટ્રેટ કરવું એટલે કે દર્શાવવું, બરાબર છે, કે એમણે બહુ સારી રીતના દર્શાવ્યા છે પોતાના કેરેક્ટર્સ ઇન હર નોવેલ. ધ પ્રોમિનન્ટ ફિગર ઓર કેરેક્ટર્સ ઓફ અ નોવેલ ધ નેમશેક આર ફોલોઈંગ, કે ભાઈ પ્રોમિનન્ટ એટલે કે અગત્યના, ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ, ફિગર એટલે કે વ્યક્તિત્વ, અને કેરેક્ટર્સ છે એ નીચે પ્રમાણે છે. હવે આપણે એના કેરેક્ટર્સ જોઈએ, કયા કયા કેરેક્ટર્સ છે. તો ફર્સ્ટ કેરેક્ટર આશિમા ગાંગુલી,
અને એ કોણ છે તો ધ મધર ઓફ ગોગલ એન્ડ સોનિયા. ગોગલ અને સોનિયાની મધર આશિમા ગાંગુલી. ઓકે. અશોક ગાંગુલી એ કોણ છે તો અ પ્રોફેસર ઇન ધ બોસ્ટન એરિયા. બોસ્ટન એરિયા એ યુએસએમાં આવેલો એરિયા છે. બોસ્ટન યુનિવર્સિટી પણ છે, તો એમાં એ પ્રોફેસર હતા. અશોક ગાંગુલી એ કોણ છે તો આશિમાના હસબન્ડ અને ગોગલ અને સોનિયાના ફાધર. ઓકે. સમ અધર કેરેક્ટર્સ લાઈક બીજા માઇનર કેરેક્ટર્સ પણ હોય ને એ પણ છે. આશિમાઝ ગ્રેન્ડ મધર મેક્સિન એ ગોગલની ગર્લફ્રેન્ડ છે. મોશમી કે જે ગોગલની વાઈફ હતી. સોનિયા એની ગોગલની સિસ્ટર. અને નિખિલ અથવા તો ગોગલ હિમસેલ્ફ. બરાબર છે. ગોગલ અને નિખિલ બંને એક જ કેરેક્ટર છે, પણ જ્યારે એનું બર્થ થાય છે ને ત્યારે એને કમ્પલસરી નામ આપવું પડે છે. અને નામ આપવા માટે શું હોય છે તો એ લોકોના બેંગાલી રિચ્યુઅલ્સ પ્રમાણે નામ કોઈ વ્યક્તિ, મોટા વ્યક્તિ હોય ઘરના વડીલ, એ આપે. પણ નામ નથી અપાતા ત્યાં સુધી હોસ્પિટલમાંથી આશિમાને રજા મળે એવી નથી. તો આશિમાના હસબન્ડ એટલે કે અશોકે શું કર્યું તો એમના એક રાઇટર હતા. બરાબર છે. એ રાઇટર એમને જે યાદ આવ્યા એના નામ હતું ગોગલ. બરાબર છે. એના નામ પરથી પોતાના છોકરાનું નામ ગોગલ રાખી દીધું. પણ છોકરો જ્યારે ટીનેજમાં આવે છે ત્યારે તેને આ નામ ગમતું નથી, એટલે એ પોતાનું નામ ગોગલમાંથી નિખિલ કરી દે છે. બરાબર છે. There are many minor characters who played an important role to move far away the knowledge. બીજા પણ નાના નાના ઘણા કેરેક્ટર્સ છે કે જેમને પોતાનો ફાળો આપ્યો છે, પોતાનો ભાગ ભજવ્યો છે નોવેલને આગળ વધારવામાં. નેક્સ્ટ છે પ્લોટ કન્સ્ટ્રક્શન. CONSTRUCTION. બરાબર છે. પ્લોટ કન્સ્ટ્રક્શન એટલે કે આખું કેવી રીતના એનું માળખું છે એ. તો એ આપણે જોઈએ. આશિમા ગાંગુલી ઇઝ અ યંગ બ્રાઇડ હુ ઇઝ અબાઉટ ટુ ડિલિવર હર ફર્સ્ટ ચાઇલ્ડ ઇન અ હોસ્પિટલ. કે આશિમા ગાંગુલી છે એ યુવાન સ્ત્રી છે. બ્રાઇડ એટલે અહીંયા દુલ્હન નહીં લેવાનું, યુવાન સ્ત્રી છે. બરાબર, કે જે પોતાને ફર્સ્ટ ચાઇલ્ડ ડિલિવર કરવા અત્યારે હોસ્પિટલમાં છે. ધ બેબી ઇઝ હેલ્ધી એન્ડ ધ ન્યૂ પેરેન્ટ્સ આર પ્રિપેર્ડ ટુ ટેક ધેર સન એટ હોમ. કે બેબી હેલ્ધી છે ને હવે જે ન્યૂ પેરેન્ટ્સ એટલે કે નવા માતા પિતા બન્યા છે પોતાના બેબીને ઘરે લઈ જવા માટે રેડી છે. બટ ધે લર્ન્ટ ધેટ ધે કેન નોટ લીવ ધ હોસ્પિટલ બિફોર ધે ગીવ ધેર સન અ લીગલ નેમ. અહીંયા કેપિટલ સ્મોલની જે મિસ્ટેક્સ છે એ તમે તમારી રીતના જોઈ લેજો, અને શક્ય હોય તો પોતાની બુકમાં આમાંથી જોઈને એક અલગ પોતાના હેન્ડ રાઇટિંગથી આન્સર્સ બનાવી દેજો, અને જ્યાં સ્પેલિંગ ખોટો લાગે ત્યાં ડિક્શનરીનો ઉપયોગ કરી લેવાય. તો જેવા એ પોતાના બેબીને લઈ જવા માંગે છે ઘરે, ત્યાં એમને ખબર પડે છે, લર્ન એટલે કે ત્યાં એમને ખબર પડે છે કે દે કેન નોટ લીવ ધ હોસ્પિટલ, એ હોસ્પિટલ છોડી શકે નહીં, બિફોર દે ગીવ ધેર સન અ લીગલ નેમ. એક લીગલ નેમ એમને દે હેવ ટુ કમ્પલસરી ગીવ અ નેમ, લીગલ નેમ ટુ ધેર સન. સો દે હેવ રિટર્ન ધ લેટર ન્યૂ અરાઇવ્સ. એમણે શું કહેવાય લખ્યું એમના મધરને એટલે કે એના જે દાદી હોય એને લેટર લખ્યો હતો એક કે ભાઈ આવ્યું છે પણ નામ તમારે આપવાનું છે, પણ એનું પછી આન્સર નથી મળતો. બરાબર છે. તો હવે આ લોકો એમની રીતના પોતાનું નામ રાખે છે. અશોક સજેસ્ટ ધ નેમ ગોગલનો જી કેપિટલ આવશે. ઓકે. નામનો પહેલો અક્ષર ઓલવેઝ કેપિટલ હોય અને ફૂલ સ્ટોપ પછીનો પણ પહેલો અક્ષર કેપિટલ હોય. બટ એટ ધ એજ ઓફ 14 વર્ષની ઉંમરે હી સ્ટાર્ટેડ હેટ ધ નેમ. એ શું કરે છે એને નેમને નફરત કરવા માંડે છે. હિઝ ફાધર ટ્રાય ટુ એક્સપ્લેન ધ સિગ્નિફિકન્સ ઓફ ધ નેમ. નામનું જે ઇમ્પોર્ટન્સ છે એ એના ફાધર એટલે કે અશોક એ ગોગલને સમજાવવાનો પ્રયત્ન કરે છે, કારણ કે આ ગોગલ નામના જે રાઇટર હતા એમની બુક અશોક રીડ કરી રહ્યા હતા ત્યારે એનાથી જ અશોકનો જીવ બચ્યો હતો. બરાબર. એ સમરી તમે જો સાંભળી હશે તો એમાં તમને ખ્યાલ આવશે. બરાબર છે. તો એનાથી એમનો જીવ બચ્યો હતો એટલે એમને પોતાના છોકરાનું નામ આ રાખ્યું. એનું મહત્ત્વ સમજાવવા માંગે છે. બટ હિઝ ફાધર ટ્રાય ટુ એક્સપ્લેન ધ સિગ્નિફિકન્સ ઓફ ધ નેમ. નામનું મહત્ત્વ સમજાવવા માંગે છે. બટ હી નેવર અન્ડરસ્ટેન્ડ ઇટ. એ ક્યારેય સમજી શકતો નથી. ધેર હિઝ ફાધર ચેન્જ ધ નેમ નિખિલ ગોગલ ફ્રોમ ગોગલ ગાંગુલી. ગોગલમાંથી પછી એનો ફાધર એનું નામ નિખિલ તરીકે એક્સેપ્ટ કરી લે છે. બરાબર. આફ્ટર ચેન્જિંગ ધ નેમ હી લોસ્ટ હિઝ વર્જિનિટી ટુ અ ગર્લ હી કેન નોટ રિમેમ્બર.
કે પછી જે નિખિલ છે એ ધીમે ધીમે યંગ એજ થાય છે, બરાબર. પછી એની એક ગર્લફ્રેન્ડ મેક્સિન નામની ગર્લફ્રેન્ડ હોય છે કે જેની સાથે એ પોતાની વર્જિનિટી લોસ કરતો હોય છે. when he is going to home for summer in train, he got the accident. સમર વેકેશનમાં જ્યારે એ ટ્રેનમાં ઘરે જતો હોય છે ત્યાં એને એક્સિડન્ટ થાય છે. ફાઇનલી અશોક એક્સપ્લેન ધ ટ્રુ સિગ્નિફિકન્સ ઓફ ગોગલ્સ નેમ, કે ભાઈ ત્યારે જ્યારે એને એક્સિડન્ટ થાય છે ત્યાં પછી એને અશોક એના પોતાના નામની સિગ્નિફિકન્સ સમજાવે છે કે ભાઈ તારું નામ ગોગલ કેમ પડ્યું, એ આખું એને સ્ટોરી કહે છે. Here, parent accepted him as a son when Naim tried to pursue him to open up to her. કે અહીંયા હવે પેરેન્ટ્સ છે એને નિખિલ નામ સાથે એક્સેપ્ટ કરવા તૈયાર થાય છે કે ભાઈ ભલે એને જે ગમે છે ને હવે બધા એને નિખિલ નામથી જ્યાં જાય છે યુનિવર્સિટીમાં ભણવાથી લઈને બધે ત્યાં પોતાનું નામ નિખિલ તરીકે જ બતાવે, નિખિલ જ બતાવે છે, રાઈટ. તો પછી હવે બધા એક્સેપ્ટ કરી લે છે. Gogol breaks the relationship and spend more time with his mother and sister. અને જે મેક્સિમ સાથે રિલેશનશિપ હતી એ બ્રેક કરી દે છે અને પોતાનો સમય એના મધર અને સિસ્ટર સાથે સ્પેન્ડ કરે છે. એઝ હિઝ ફાધર વોઝ ડાઇડ ઓફ અ હાર્ટ એટેક. એના ફાધર છે એને એટલે કે અશોક એને હાર્ટ એટેક આવે છે ને એનું મૃત્યુ થાય છે. આસિમા સજેસ્ટ ગોગલ ટુ મેરી મોશમી. બોથ આર એટ્રેક્ટેડ ટુ વન અનધર એન્ડ ગોટ મેરીડ. આશિમા ગોગલને મોશમી સાથે મેરેજ કરવાનું સમજાવે છે. એ બંને એકબીજાથી એટ્રેક્ટ થયા હતા અને પછી એ લોકો એકબીજાની સાથે મેરેજ પણ કરી લે છે. બટ આફ્ટર 2 years ઓફ મેરેજ, આફ્ટર 1 year ઓફ મેરેજ દે ગોટ ડાયવર્સ્ડ. એટલે કે એક વર્ષ મેરેજ એમના ટક્યા અને પછી બંનેએ ડાયવોર્સ લઈ લીધા. ધ સ્ટોરી એન્ડ્સ વિથ આશિમા સેલિંગ ધ હોમ શી કેન લીવ ઇન ઇન્ડિયા. આશિમા છે એ સ્ટોરી એન્ડ કેવી રીતના થાય છે તો આશિમા પોતાનું ઘર જે છે એ વેચી દે છે અને શી કેન લીવ ઇન ઇન્ડિયા, કે ભાઈ આ ઇન્ડિયામાં રહી શકે એટલા માટે. ઇન્ડિયાનો અહીંયા આઈ હંમેશા કેપિટલ આવશે. સોનિયા ઇઝ પ્રિપેરિંગ ટુ મેરી એન અમેરિકન નેમ્ડ બેન. બેન નામના અમેરિકન સાથે સોનિયા મેરેજ કરે છે. Gogol has accepted the name and picks up a collection of Russian authors' stories that his father had given him as a birthday present. કે ગોગલ છે એ પણ હવે પોતાનું નામ ગોગલ સ્વીકારી લે છે. ભલે ઓફિશિયલી નિખિલ હતું પણ એ પોતાનું નામ ગોગલ તરીકે સ્વીકારી લે છે અને પિક્સ અપ અ કલેક્શન ઓફ રશિયન ઓથર ગોગલ હતા એમનું સ્ટોરી કલેક્શન લે છે અને કોણે આપ્યું હતું દેટ હિઝ ફાધર હેડ ગિવન હિમ એઝ અ બર્થડે પ્રેઝન્ટ તરીકે એના ફાધરે એને ગિફ્ટ આપી હતી. એ સ્ટોરી કલેક્શન હવે જે રશિયન ઓથર ગોગલનું છે એ હવે રીડ કરવાની શરૂઆત કરે છે, બરાબર. તો ધીસ વોઝ અ બ્રીફ સમરી ઓફ ધ પ્લોટ. સો લેટ અસ મૂવ ટુવર્ડ ધ સિમ્બોલાઇઝેશન. અહીંયા અત્યારે હું આ તમને એક્સપ્લેન નથી કરતી બિકોઝ સિમ્બોલાઇઝેશનનો એક અલગથી તમને ક્વેશ્ચન મળી જશે, બરાબર, કારણ કે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ પ્લે. સો લેટ અસ મૂવ ટુવર્ડ્સ ધ સેટિંગ કેવું છે તો ધ લોકેશન ઓર પ્લેસ વેર ધ એક્શન ટેક પ્લેસ ઇન ધ સ્ટોરી આર ન્યૂયોર્ક, બોસ્ટન એન્ડ કોલકાતા એક્સેટ્રા. કે સ્ટોરી જ્યાં પણ કલકત્તાનો સ્પેલિંગ ખોટો છે, ઓકે. સો સ્ટોરી કઈ જગ્યાએ બને છે ઘટના, કે દરેક જે સ્ટોરીની ઘટના છે ક્યાં બને છે તો ન્યૂયોર્કમાં છે, થોડી બોસ્ટનમાં છે, કલકત્તા, બધી જગ્યાએ થાય છે. મેજર પાર્ટ ઓફ ધ સ્ટોરી ડેવલપ્સ ઇન યુએસએ. મોટાભાગની સ્ટોરી ક્યાં ડેવલપ થાય છે તો યુએસએમાં. ઝુમ્પા લેરી હેઝ ડિસ્ક્રાઇબ્ડ મેની સિગ્નિફિકન્ટ આસ્પેક્ટ્સ ઓફ અમેરિકન લિટરેચર. ઝુમ્પા લેરીએ આમાં અમેરિકન લિટરેચરના ઘણા બધા પાસાઓનું વર્ણન કરેલું છે. સ્ટાઇલ. Jhumpa Lahiri's writing is characterized by her plain language and her characters. એની જે રાઇટિંગ સ્ટાઇલ છે એ શેના દ્વારા એની લાક્ષણિકતાઓ જનરલ જોઈએ તો એની પ્લેન લેંગ્વેજ એટલે સિમ્પલ લેંગ્વેજ વિચ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ફોર ધ રીડર્સ એન્ડ હર કેરેક્ટર્સ. અને એના કેરેક્ટર એ પણ કોમ્પ્લિકેટેડ હોતા નથી. નહીં તો તમે ચાર્લ્સ ડિકન્સની ડેવિડ કોપરફિલ્ડ જસ્ટ યુટ્યુબ પર સર્ચ કરીને સમરી રીડ કરશો ને એની સાંભળશો તો એમાં 46 કેરેક્ટર્સ છે. કેટલા? 46. અને વિચ આર નોટ એટ ઓલ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. તમે 2 થી 3 વખત એને સાંભળો ત્યારે તમને થોડી ઘણી એમાં આઈડિયા આવે. સો આમાં એવું છે ને એના કેરેક્ટર્સ પણ કેવા હોય છે એકદમ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ઝુમ્પાસ નોવેલ ઇઝ ઓટોબાયોગ્રાફિકલ એન્ડ
આર આવે, બરાબર, કારણ કે અહીંયા એક નોવેલની નહીં, બધા મોટા ભાગની નોવેલની વાત કરતા હોય છે. તો ઝુંપાની નોવેલ મોસ્ટલી કેવી હોય છે, તો ઓટોબાયોગ્રાફિકલ, એટલે કે એમાં પોતાના જીવનના જે અમુક ઘટનાઓ હોય, અમુક કિસ્સાઓ હોય, એ પણ નામ બદલીને અંદર વર્ણન કરેલા હોય છે. એન્ડ ફ્રિકવન્ટલી ડ્રોઝ અપોન હર ઓન એક્સપિરિયન્સ, પોતાના જે અનુભવો હોય છે એ કન્ટિન્યુઅસ એમાં દર્શાવેલા હોય છે. ફોર એક્ઝામ્પલ હર પેરેન્ટ્સ, ફ્રેન્ડ્સ એન્ડ અધર્સ, કે એના પેરેન્ટ્સ છે, ફ્રેન્ડ્સ છે, બધા અંદર એમાં એ કરેલા હોય છે. ઇન બેંગાલી કોમ્યુનિટીઝ વિથ વિચ શી ઇઝ ફેમિલિયર, બધું કે, અને બેંગાલી કોમ્યુનિટીઝ, બરાબર, કે જેની સાથે એ ફેમિલિયર છે એ પણ અંદર એ દર્શાવે છે. લહેરી એક્ઝામાઇન્સ હર કેરેક્ટર્સ, સ્ટ્રગલ્સ, એન્ઝાઇટીઝ, ડિટેલ ઓફ ઇમિગ્રન્ટ સાયકોલોજી ઇન હર નોવેલ, કે આ બધું જે અંદર પોતાની નોવેલમાં દર્શાવે છે કે ભાઈ કેરેક્ટર્સ છે આખા, એની ડિટેલ્સ હોય છે, એની સ્ટ્રગલ્સ છે, એન્ઝાઇટીઝ એટલે ચિંતા છે, ડિટેલ ઓફ ઇમિગ્રન્ટ એટલે કે અહીંયાથી કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરેલા હોય એવા વ્યક્તિ, એ લોકોની સાયકોલોજી, બધું એ પોતાની નોવેલમાં ડિસ્કસ કરતી હોય છે. There are also characteristics of writing are found in her present novel, કે અમુક એની જે પ્રેઝન્ટ નોવેલ છે એની જે લાક્ષણિકતાઓ છે એ પણ આપણને ઘણી વખત અંદર જોવા મળતી છે. આ બધી નોવેલની જે કેરેક્ટરિસ્ટિક્સ અત્યારે પણ જોવા મળતી હોય છે. કન્ક્લુઝન: ધીસ ઇઝ હાઉ ઝુમ્પા લાહિરી હેઝ નાઇસલી વોવન ધ સ્ટોરી ઓફ ગાંગુલી ફેમિલી બાય યુઝિંગ એપ્રોપ્રિએટ પ્લોટ, થીમ્સ, કેરેક્ટર્સ એન્ડ સ્ટાઇલ ઓફ રાઇટિંગ, કે આ રીતના ઝુમ્પા લાહિરીએ પોતાની સ્ટોરી એ બહુ સારી રીતના, ગાંગુલી ફેમિલીની સ્ટોરીઓ બહુ સારી રીતના એણે ગૂંથી છે, રાઈટ. વિથ કેવી રીતના, તો પ્લોટ વ્યવસ્થિત યુઝ કર્યો છે, થીમ્સ, કેરેક્ટર્સ, બરાબર, સ્ટાઇલ ઓફ રાઇટિંગ, બધું એપ્રોપ્રિએટ એનો યુઝ કરીને ગાંગુલી ફેમિલીની સ્ટોરી બહુ સારી રીતના એને વર્ણન કર્યું છે. શી હેઝ ડિસ્ક્રાઇબ બોથ ધ કલ્ચર ઓફ ટુ ડિફરન્ટ કન્ટ્રીઝ લાઇક ઇન્ડિયા એન્ડ અમેરિકા ઇન ધ નોવેલ નેમશેક, અને બંને કલ્ચરને ડિસ્ક્રાઇબ કરેલા છે. કયા કયા કલ્ચર, તો ઇન્ડિયન અને અમેરિકન કલ્ચર, બરાબર છે, બંનેના. ઇન્ડિયાનો આઈ કેપિટલ આવશે ઇન હર નોવેલ નેમશેક, બરાબર છે. તો આ હતું આપણું એક જનરલ ઇન્ટ્રોડક્શન નેમશેકનું. ઓકે, તો હવે નેક્સ્ટ આપણે મૂવ ઓન કરીએ ક્વેશ્ચન નંબર 2. ડિસ્કસ વેરિયસ થીમ ઓફ ધ નેમશેક, બરાબર. આપણે આગળ જે થીમ્સ ભણ્યા એ જસ્ટ ટાઇટલ એના ભણ્યા, હવે આપણે એ થીમ ડિટેલ્સમાં લેવાની છે. તો ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. ઇન 2003 ઝુમ્પા લાહિરી પબ્લિશ્ડ હર ફર્સ્ટ નોવેલ ધ નેમશેક. 2003માં એમની ફર્સ્ટ નોવેલ નેમશેક એમણે પબ્લિશ કરી. અહીંયા હર આવશે, બરાબર, હિઝ નહીં આવે. ઇન હર નોવેલ શી હેઝ નાઇસલી શોન ધ પ્રોબ્લેમ ક્રિએટેડ બાય ટુ ડિફરન્ટ કલ્ચર ઇન વેરિયસ થીમ, કે બે ડિફરન્ટ કલ્ચર છે એમાં જે પ્રોબ્લેમ, એ બંને વચ્ચે જે પ્રોબ્લેમ, એટલે મીન્સ કે કલ્ચરલ ડિફરન્સીસ છે એણે પોતાના એમાં નોવેલમાં દર્શાવે છે. સો લેટ અસ ડિસ્કસ વેરિયસ થીમ ઓફ ધ નેમશેક. ધ ફર્સ્ટ થીમ છે ધ થીમ ઓફ નેમ એન્ડ આઇડેન્ટિટી, બરાબર, કારણ કે આપણને નેમશેક એ જ બતાવે છે કે અહીંયા થીમમાં કંઈક નામને લઈને કંઈક અંદર પ્રશ્ન કે કંઈક સ્ટોરી હોવી જોઈએ. તો ધ ઇમ્પોર્ટન્ટ થીમ ઓફ ધીસ નોવેલ ઇઝ નેમ એન્ડ આઇડેન્ટિટી એટલે કે ઓળખાણ, વિચ ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ એટ ધ વેરી બિગિનિંગ ઓફ ધ નોવેલ, કે જે બહુ શરૂઆતમાં જ આપણને ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ છે. ક્યારે, તો વેન આશિમા કોલ આઉટ હર હસબન્ડ ફ્રોમ ધ બાથરૂમ શી ડઝન્ટ યુઝ હિઝ નેમ ઓફ બેંગાલી, એઝ બેંગાલી વાઇફ્સ નેવર યુઝડ ધ નેમ ઓફ હર હસબન્ડ, કે જ્યારે આશિમાને એના હસબન્ડને બોલાવવાનો હોય છે તો એ ક્યારે એને નામથી બોલાવતી નથી. કેમ, કારણ કે બેંગાલી કલ્ચરમાં વાઇફ્સ ક્યારે, એટલે કે વાઇફ હોય એ ક્યારે પોતાના હસબન્ડનું નામ લઈને બોલાવતા નથી, બરાબર. તો ત્યાં જ આપણને ઇમ્પોર્ટન્સ એનું ખબર પડી જાય છે. ધ થીમ ઓફ નેમ એન્ડ આઇડેન્ટિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ એઝ આશિમા એન્ડ અશોક કીપ ધેર ચાઇલ્ડ નેમ નિખિલ એટ સ્કૂલ એન્ડ ગોગલ એટ હોમ, બરાબર છે, કારણ કે બંને સાથે એની સાથે કનેક્શન છે. ખાલી ઓનલી નિખિલ પણ રાખી શકતા હતા, બરાબર, પણ ના રાખ્યું. કેમ, કારણ કે ગોગલ નામ સાથે એ લોકો એકબીજાને કનેક્ટ હતા, એટલા માટે એમણે બંને રાખ્યા છે નામ. બટ ગોગલ વોઝ કન્ફ્યુઝડ એન્ડ ડઝન્ટ વોન્ટ અ નેમ, એને ગોગલ નામ ગમતું નહોતું. હી સેડ, એ શું કહેતો, હી ઇઝ અફ્રેડ ટુ બી નિખિલ સમવન હી ડઝન્ટ નો. અહીંયા નિખિલની જગ્યા પર ગોગલ આવશે, રાઈટ, કે એને ગોગલ નામ સાથે નથી એને ગમતું. કેમ,
બિકોઝ સમવન હી ડઝન્ટ નો હુ ડઝન્ટ નો હિમ, કે એ પણ નથી ઓળખતો ગોગલને, રશિયન રાઇટર ગોગલને, અને એ રાઇટર છે એ પણ એને ઓળખતા નથી, તો એના નામ ઉપર એનું ગોગલ નામ રાખવામાં આવ્યું છે, એ એને સહેજ પણ ગમતું નથી. But at the age of it, but the age, at the age of 14, when Kim introduced him as Gogol, he says his name is Gogol. બરાબર છે, કે જ્યારે એને કિમ ઇન્ટ્રોડ્યુસ કરે છે ત્યારે એ પોતાનું નામ ગોગલની જગ્યા પર શું બતાવે છે? નિખિલ. It shows that the main theme of the novel is name and identity, or as the title itself suggests, it's important. કે આ બતાવે છે કે ભાઈ આ નોવેલનું મેઇન થીમ શું છે? તો નેમ એન્ડ આઈડેન્ટિટી, કે જે ટાઇટલ પોતે જ એનું મહત્ત્વ બતાવી રહ્યું છે. સેકન્ડ થીમ છે એલાઇનેશન. એલાઇનેશન એટલે કે મેં તમને કીધું ને, આઇઝોલેશન, એકલતા. બરાબર, કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે માઇગ્રેન્ટ થઈએ, શિફ્ટ થઈએ, ટ્રાન્સફર થઈએ, ત્યારે આપણને બીજી જગ્યા પર સેટ થવાનું હોય તો થોડુંક ટફ પડતું હોય છે. અને એમાં પણ જો આખી કન્ટ્રી ચેન્જ થઈ જાય, કે જે કન્ટ્રીમાં તમને કોઈ ઓળખતું નથી, બરાબર છે, ત્યાં તમે સ્પેશિયલી આઇઝોલેટેડ ફીલ કરતા હોય, તો એની સેકન્ડ થીમ છે, તો એલાઇનેશન. ધ અનધર ઇમ્પોર્ટન્ટ થીમ ઓફ ધીસ નોવેલ ઇઝ એલાઇનેશન. Throughout her pregnancy, Ashima was afraid about raising a child. આખી પ્રેગ્નન્સી દરમિયાન આશીમાને પોતાનું બાળક છે કેવી રીતના ઉછેરશે એના વિશે એને ડર હતો. શી સેઝ, એ કહે છે, અ કન્ટ્રી વેર શી ઇઝ રિલેટેડ ટુ નો વન, where she knows so little, where life seems so tentative and spare. કે કન્ટ્રી કે જ્યાં એને કોઈની સાથે એને સંબંધ છે નહીં, કે જેના વિશે પણ એને કંઈ ખબર છે નહીં, અને લાઈફ કેવી લાગે છે ને, તો ટેન્ટેટિવ અને સ્પેર, એટલે કે એકદમ આમ કામ ચલાવ, કે ભાઈ ઓકે, આમ જે ફિલિંગ્સ હોય એને આવતી નથી, અને વધારાની આમ જાણે લાગે છે ઓકે બસ લાઈફ જીવવાની છે એમ, એવું એને ત્યાં અલગ કન્ટ્રીમાં લાગે છે. ઇટ મીન્સ વેન ગોગલ ઇઝ બોર્ન, her close family doesn't surround him. કે જ્યારે ગોગલનો જન્મ થયો હતો ત્યારે એના જે ફેમિલી મેમ્બર્સ હોય એ એની આજુબાજુ હતા નહીં. વેન શી અરાઇવ્સ એટ હોમ ફ્રોમ હોસ્પિટલ, આશીમા સેઝ ટુ અશોક. જ્યારે હોસ્પિટલથી ઘરે આવે છે ત્યારે આશીમા કહે છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ રેસ ગોગલ અલોન ઇન ધીસ કન્ટ્રી, કે મારે એકલી આ ગોગલને અહીંયા આ દેશમાં ઉછેરવો નથી. ઇટ્સ નોટ રાઇટ, આઈ વોન્ટ ટુ ગો બેક, કે ભાઈ એ બરાબર છે નહીં, મારે ઘરે જવું છે. ઘરે મીન્સ કે ઇન્ડિયામાં મારે પાછું જવું છે. આશીમા ફીલ એલાઇનેટેડ ઇન ધીસ વે, કે આ રીતના આપણને ખબર પડે છે કે ભાઈ આશીમાને અહીંયા એકલતાનો અહેસાસ થાય છે. ગોગલ ઓલ્સો ફીલ એલાઇનેટેડ એસ્પેશિયલી વેન હી રિયલાઇઝીસ ધેટ નો વન નોઝ ઇન ધ વર્લ્ડ, ઇન રશિયા ઓર ઇન્ડિયા, અમેરિકા ઓર એનીવેર, શોઝ હિઝ નેમ, નોટ ઇવન ધ સોવરેઇન ઓફ હિઝ નેમ શેક. કે ભાઈ અશોકને પણ એકલું ફીલ થાય છે, એકલતાનો અનુભવ થાય છે. ક્યારે? જ્યારે એને ખબર પડે છે કે તમે અમેરિકા દેખો, રશિયા દેખો, ઇન્ડિયા દેખો, કે કોઈ પણ જગ્યાએ દેખો, તો એના પોતાના નામનો મિનિંગ કે ગોગલના નામનો કોઈને કંઈ ખબર હોતી નથી. બરાબર છે. આફ્ટર ધ ડેથ ઓફ હિઝ ફાધર, આશીમા ફીલ્સ એક્ઝિસ્ટેડ એન્ડ ઓવરવેલ્મ વિધાઉટ હર હસબન્ડ. અને એમાં પણ એના હસબન્ડનું મૃત્યુ થઈ જાય છે, અશોકનું મૃત્યુ થાય છે, પછી આશીમા પોતાના જાતને આમ થાકેલીને હરી ગયેલી ફીલ કરે છે પોતાના હસબન્ડ વગર. ઓકે, સો ધીસ વોઝ ધ સેકન્ડ થીમ, એલાઇનેટેડ. થર્ડ થીમ છે ફિલિંગ ઓફ હોમ સિકનેસ. હોમ સિકનેસ મેં કીધું એ પ્રમાણે કે ઘરમાંથી એક તો જવાનું નીકળવાનું મન ના થાય, અને બહાર નીકળીએ તો કન્ટિન્યુઅસલી આપણને ઘરની યાદ આવતી હોય. બરાબર છે, તો દેટ ઇઝ કોલ્ડ ફિલિંગ ઓફ હોમ સિકનેસ. તો એઝ ધ નોવેલ પ્રોગ્રેસ, જેમ જેમ નોવેલ આગળ વધે છે, ધ કેરેક્ટર બિગિન ટુ ફીલ મોર એન્ડ મોર હોમ સિકનેસ. કેરેક્ટર્સ છે અશોક ગાંગુલી, આશીમા ગાંગુલી, એ લોકોને વધારે ને વધારે હોમ સિકનેસ ફીલ થાય છે. અબાઉટ અર્લિયર ટાઈમ્સ ઇન ધેર લાઈવ્સ, કે એમના જીવનનો જે આગળનો સમય હતો કે જ્યારે બધા ફેમિલી સાથે રહેતા હતા, ત્યારના સમય એને યાદ આવે છે. ઇટ મીન્સ ફિલિંગ ઓફ હોમ સિકનેસ ઇઝ અનધર થીમ ઓફ ધીસ નોવેલ. કે એનો મિનિંગ છે કે હોમ સિકનેસ એ નોવેલની બીજી થીમ છે. Gogol feels homesickness when his mother and Sonia come to the train station to see him off. કે ગોગલને ક્યારે ફીલ થાય છે? આશીમાને એ લોકોને, અશોકને તો ગોગલના જન્મ વખતથી જ હોમ સિકનેસ ફીલ થાય છે, પણ
ગોગલને પણ હોમસિકનેસ ક્યારે ફીલ થાય છે કે જ્યારે એની મધર એટલે કે આશિમા અને સોનિયા એની સિસ્ટર એ બંને જ્યારે એને ટ્રેન સ્ટેશન પર સી ઓફ કરવા આવતા હોય છે ત્યારે હી રિમેમ્બર્સ અને યાદ આવે છે દેટ ધ હોલ ફેમિલી વુડ સી હિમ ઓફ એવરી ટાઈમ ફ્રોમ કોલેજ, કે ભાઈ કોલેજ જ્યારે એને મૂકવાની હતી ત્યારે આખું ફેમિલી એને સી ઓફ કરવા આવતું એ સમય એને યાદ કરે છે. હી થિંક્સ એ વિચારે છે કે હિઝ ફાધર વુડ ઓલવેઝ સ્ટેન્ડ ઓન ધ પ્લેટફોર્મ અન્ટિલ ધ ટ્રેન વોઝ આઉટ ઓફ લાઇટ, કે એને યાદ આવે છે કે ભાઈ એના ફાધર હતા એ ઓલવેઝ પ્લેટફોર્મ ઉપર કે ઊભા રહેતા હતા ક્યાં સુધી, તો અન્ટિલ ધ ટ્રેન વોઝ આઉટ ઓફ લાઇટ, કે ટ્રેન જોવાની બંધ ના થઈ જાય ત્યાં સુધી એના ફાધર એ ટ્રેનના એટલે મીન્સ કે પ્લેટફોર્મ ઉપર ઊભા રહેતા હતા એવું અશોકને યાદ આવે છે. બરાબર છે. આગળનું છે એ તમારે થીમ સાથે સેચ પણ રિલેટેડ છે નહીં. સો આપણે નેક્સ્ટ થીમ ઉપર મૂવ ઓન કરીએ, લેંગ્વેજ બેરિયર. બરાબર છે. લેંગ્વેજ બેરિયર એટલે મેં કીધું એ પ્રમાણે અવરોધ, ભાષાનું અવરોધ. ધ અનધર ઇમ્પોર્ટન્ટ થીમ ઓફ ધ નેમશેક ઇઝ ધ લેંગ્વેજ બેરિયર. લેંગ્વેજ બેરિયર એનું બીજું થીમ છે, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ થીમ છે. ધ લેંગ્વેજ બેરિયર is the source of struggle for Ashima and Ashok. When they arrive at hospital for Gogol's birth, after learning her into bed, Ashok says કે ભાઈ જ્યારે ગોગલનો જન્મ થવાનો હતો ત્યારે આશિમા અને અશોક હોસ્પિટલ પર આવે છે, બરાબર, અને જ્યારે વેન આશિમા વોઝ અબાઉટ ટુ ડિલિવર અ ચાઇલ્ડ, અશોક શું બોલે છે, આઈ વિલ બી બેક, કે ભાઈ હું પાછો આવું છું. ઇન બેંગાલી ઇટ ઇઝ લેંગ્વેજ નાઇધર ધ નર્સ ઓર નોર ધ ડોક્ટર સ્પીક, કે ભાઈ આ એવી લેંગ્વેજ છે કે ત્યાંના નર્સ કે ડૉક્ટર બેમાંથી એક પણ એ બોલતા નથી. ઇટ ક્રિએટ્સ ધ લેંગ્વેજ, નર્સનો સ્પેલિંગ ખોટો છે, ક્રિએટનો પણ સ્પેલિંગ ખોટો છે, બરાબર. ઇટ ક્રિએટ્સ ધ લેંગ્વેજ બેરિયર ફોર નર્સ એન્ડ અધર સ્ટાફ. નર્સ અને અધર્સ બીજા સ્ટાફ માટે પણ લેંગ્વેજનો પ્રોબ્લેમ થાય છે. સચ બેરિયર બિટવીન ઇન્ડિયા એન્ડ ધ યુએસએ, કે જેમ ઇન્ડિયન્સ અને યુએસના જે લોકો હોય, બરાબર, એ લોકોની વચ્ચે જે થાય એવી રીતના ત્યાં હોસ્પિટલમાં અશોક અને આશિમા લેંગ્વેજનો પ્રોબ્લેમ ફેસ કરે છે. કન્ક્લુઝનમાં આપણે કહીએ તો ઇન શોર્ટ આઈ કેન કન્ક્લુડ માય ડિસ્કશન by saying that Jhumpa Lahiri has nicely woven the various idea of Indian and American culture, કે ભાઈ ઇન્ડિયન અને અમેરિકન કલ્ચર, અમેરિકનનું અહીંયા એ કેપિટલ આવશે, બરાબર, કે બંનેની જે સંસ્કૃતિ છે એના અલગ અલગ જે વિચારો છે એમણે સારી રીતના ગૂંથેલા છે. ધીસ ટુ કોન્ટ્રાડિક્ટરી કલ્ચર ક્રિએટ સો મચ પ્રોબ્લેમ્સ, કે બંને કોન્ટ્રાડિક્ટરી એટલે કે વિરોધાભાસ જે કલ્ચર છે એ બહુ ઘણા પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. ધ થીમ લાઇક નેમ એન્ડ આઇડેન્ટિટી, એલાઇનેશન, ફિલિંગ ઓફ હોમ સિકનેસ એક્સેટ્રા, આ બધા જે છે પ્રોબ્લેમ એ ક્રિએટ થાય છે કે જે ઝુમ્પા લાહિરીએ પોતાની નોવેલ નેમશેકમાં બહુ સારી રીતના વોવન કરેલા છે, એટલે કે ગૂંથ્યા છે, વર્ણવેલા છે, બરાબર છે. તો અહીંયા 2 ક્વેશ્ચન્સ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ છે થર્ડ ક્વેશ્ચન, કેરેક્ટર ઓફ અશોક ગાંગુલી, વિચ વિલ સ્ટડી ઇન ધ next lecture. So till then keep reading. Goodbye everyone.